દ્રષ્ટાંત દીધું છે એકદમ પ્રોપર દીધું છે મારે દ્રષ્ટાંત બધા વતનામતમાં. એ દ્રષ્ટાંત શું કે છે પહેલાં તો એ સમજવું પડે અને પછી એનો સિદ્ધાંત સમજવો પડે. દ્રષ્ટાંત ઉપમા આપીશ ભગવાને, ઉપમા આપીશ. દ્રષ્ટાંત એટલે ઉપમા. જો કે થોડોક ફેર હોય દ્રષ્ટાંત અલંકાર ને ઉપમા અલંકારમાં, પણ ઉપમા અલંકાર આપ્યો હોય તો શું સમજવાનું હોય મારે જ. નટની માયાની જેમ ભગવાનનું સ્વરૂપ સમજવું, એટલે જેમ તેમ એ બધા ઉપમાના શબ્દો છે ને. એમાં ઉપમા કોણ અને ઉપમેય કોણ? શું ભાઈ કયો? ઉપમા કોણ ને ઉપમેય કોણ? ઉપમાન અને ઉપમેય. શું કયો? ઉપમાન કોણ? ઘડીક આમ ફેરી તો ગડબડ થઈ જાય ને. ઉપમાન કોણ ને ઉપમેય કોણ? કયો? નટ. નટની માયા શું કરવાની? નટ છે. નટ છે એ ઉપમાન છે અને ઉપમેય છે. તો ઉપમેય મોટું કે ઉપમાન મોટું? હે હોય કે ઉપમા ઓલા દિલીપ રાજાને શેની ઉપમા આપવામાં આવે છે કે એકાદી કઈ છે ઉપમા? ક્ષીર નિધો વિવા. એમ ક્ષીર નિધિમાં જેમ ચંદ્ર જન્મો એમ રઘુવંશમાં દિલીપ જન્મો. તો મોટું કોણ? હે એમાં ઈ આમાં તો નટ છે એ ઉપમાન છે અને મહારાજ છે એ ઉપમેય છે. ઉપમેય છે. તો મોટું કોણ? નટ મોટો કે મહારાજ મોટા? તો એ પાછા ઉપમેય. શું ભાઈ? મોટું કોણ? અમારે તો ઈ કેવું છે. એટલે મહારાજને સમજાવવું છે. એની ક્રિયા છે એ સમજાવવાની છે અને એ કોઈને સમજાતી નથી. એટલે નટની ક્રિયા સમજાય છે, મહારાજની ક્રિયા નથી સમજાતી. એટલે મહારાજની ક્રિયા નાની દેખાય છે, નટની ક્રિયા મોટી દેખાય છે. નટની ક્રિયા અદ્ભુત દેખાય છે, મહારાજની ક્રિયા અદ્ભુત નથી દેખાતી. એટલે મહારાજ એવું કીધું કે એને ઉપમા આપી. એના જેવું જ છે, એનાથી ને આગળ છે, પણ માણસોને નથી દેખાતી એટલા માટે. નટની ક્રિયામાં અદ્ભુતતા છે કે મહારાજની ક્રિયામાં અદ્ભુતતા છે? તો કોને દેખાય છે? એટલે આ તો દેખાડવા માટે મહારાજે કીધું છે. નટની ક્રિયા કરતા મહારાજની ક્રિયા તો અદ્ભુત છે. અતિ નિર્લેપ ને અતિ અને ક્યાંય સૂર્યને અંધારાને જેમ છે. એમ કહે સૂર્યને અંધારું જોવું હોય તો જોઈ જ ન શકે, એની જિંદગીમાં નહીં જોયું હોય એને. એમ ભગવાને એની જિંદગીમાં માયિક ક્રિયા જોઈ જ નથી, માયા જ જોઈ નથી. માયા કેવી હોય એવી ભગવાને જોઈ જ નથી એમ. અને માયિક ક્રિયા કોઈ દી ભગવાન જોઈ નથી. જ્યાં જાય ત્યાં દિવ્ય થઈ જાય. જ્યાં જાય ઓલા દમયંતીને વરદાન હતું ને કે આમાં હાથ અડાડે તો કોનું થઈ જાય, એવું વરદાન હતું.
એટલે પેલા માછલાને બહુ કથા આવે છે. માછલાના હાથ અડાડ્યો, નળ રાજા 2 માછલા લઈ આવ્યા, ભૂખ્યા દેતા તેમ. એટલે આ દમયને કીધું તું રાખ. એટલે અડાડે તો હોના થઈ ગયા, ખાવું હું? એવી કથા આવે છે મહાભારત. એટલે ભગવાને એની લાઈફમાં માયિક ક્રિયા જોઈ જ નથી. એવું એને મનાઈ જાય તો એને પાકો નિશ્ચય થયો કહેવાય. એને કહેવાય ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ યત્ર ત્રિસર્ગો મૃષા. એ 2 મારે પદ. નટના કટકા થઈ જાય, તેની સ્ત્રી તેને લઈને બળી મરે ને પાછો ફરીને નટ આવ્યો ત્યારે પહેલાં બળી મર્યો તેનું શું? ખરેખર તો તે બળી મર્યો જ નથી. મહારાજ કહે છે તેમ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો યત્ર ત્રિસર્ગો મૃષા, જેમાં માયાનો ભાગ છે જ નહીં, એવા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા ત્રિકાળમાં છે જ નહીં. તો પરમાત્મા મનુષ્ય રૂપે થયા હોય ત્યારે દેખાય છે તેનું શું સમજવું? તે માંદા પડે છે, ડરે છે, ભાગે છે, મારું તારું કરે છે, ઝઘડો કરે છે, બીજાને મારી પણ નાખે છે. તો આ બધું શું સમજવું? તો એવું બધું તો નટમાં પણ દેખાતું હતું. તે મરી ગયો, બળી પણ ગયો અને પાછો ત્યારે ને ત્યારે કોઈને કળામાં ન આવે તેમ આવ્યો. તેમાં ક્યાં કોઈની બુદ્ધિ પહોંચે છે? તેમ ભગવાનમાં કદાચ આ બધું દેખાય તો 2 કારણ હોઈ શકે. એક તો સામે જોનારા છે તેનું માથું ફરી ગયું હોય. જેમ કોઈને કમળો થાય તો પીળું દેખાય, રંગીન ચશ્મા હોય તો તેવું દેખાય, પણ વાસ્તવમાં તેવું નથી. અથવા તો બતાવનારો ખૂબ જ મોટો ખેલાડી હોય, કોઈ મોટો જાદુગર હજારોની સામે નજર ચૂકવીને ન હોય તે બતાવી દે અને વાસ્તવિકતાને ઢાંકી પણ દે. તેમ વેદો, શાસ્ત્રો અને પરમાત્માને યથાર્થ જાણનારા કહે છે કે ભગવાનને મોટા ખેલાડી માને છે, એટલે તો નટ કીધા છે. નટનો અર્થ શું? ફિલ્મી એક્ટર. આમ તો ભોવાયો કહેવાય. એટલે એ બધું બતાવે, સ્ટેજ ઉપર બધું બતાવી ગયા. ભગવાન એના કરતા બધા મોટા એક્ટર છે, બધા કોઈને કઈ ખબર જ ન પડે. તેમ વેદો, શાસ્ત્રો અને પરમાત્માને યથાર્થ જાણનારા કહે છે કે યત્ર ત્રિસર્ગો મૃષા, જે પરમાત્મામાં માયાને સર્ગ છે જ નહીં, માયાનો સર્ગ છે જ નહીં, તો પછી દેખાય છે તેમાં સંશોધન કરવું જોઈએ કે કયા કારણથી દેખાયું. ભગવાનમાં અત્યારે તો નથી, પણ ભવિષ્યમાં પણ તે ક્યારેય હોવાની શક્યતા નથી. વળી ધામ મહારાજ એવું લખ્યું ત્રિકાળમાં છે ને, યત્ર ત્રિસર્ગો મૃષા, એટલે અત્યારે છે, અત્યારે નથી, એવું ત્રિકાળમાં છે ને. વળી ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામ જે પોતાનું સ્વરૂપ, પોતાનું શ્રી અંગ તેણે કરીને ટાળ્યું છે માયાનું કપટ જેણે, એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્મા છે. માટે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અતિ શુદ્ધ અને અનંત ઐશ્વર્યયુક્ત છે, તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનને વિશે જાણવું. તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. ભગવાન મનુષ્ય રૂપે થાય ત્યારે જન્મે, બાળક થાય, યુવાન થાય ને મરી જાય, એવું અજ્ઞાની માણસોને દેખાય. અને ભગવાન પોતાને વિશે દેખાડે, પણ ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને ભગવાનના ચરણકમળને ભજે છે ત્યારે તેની માયિક દ્રષ્ટિ મટે છે ને એની એ જ ભગવાનની મૂર્તિ સત, ચિત અને આનંદમય પરમ ચૈતન્ય સ્વરૂપ દેખાય છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય રથાંગ પાણે દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ.
સવેદ ધાતુમ પદવીમ પરસ્ય. પરસ્ય. સવેદ ધાતુ પદવીમ સંતતયા યો માયા સંતતયા અનુવૃત્યા. 2-3 વિશેષણ મૂકી દીધા છે. યો માયા સંતતયા અનુવૃત્યા ભજે તત્પાદ સરોજ ગંધમ. એટલે યો અમાયા, માયાનો ત્યાગ કરીને નહીં, માયાનો ત્યાગ તો થાય કેમ થાય? યો અમાયા સંતતયા અનુવૃત્યા ભજેત પાદ સરોજ ગંધમ ભજેત. અમાયા એટલે નિષ્કપટ ભાવે. અમાયા એટલે માયા વિના એમ નહીં, નિષ્કપટ થઈને ભગવાનને ભજે. અને સંતતયા એટલે હોલ લાઈફ ભજે. અને અનુવૃત્યા ભગવાનની અનુવૃત્તિ રાખે. ભગવાનને એમ થાય કે ક્યાં વંટોળિયો આવ્યો એમ નહીં. એમ ભગવાનને એમ થાય પછી ધ્યાન રાખવું પડે, ઉડાડી દે ક્યાં. સેવક હોય તો વંટોળિયા જેવા ભાઈ, દોડીને આમ ચક્કર મારે એટલે વંટોળિયા જેમ. યો માયા સંતતયા અનુવૃત્યા. એની અનુવૃત્તિ હોય એ પ્રમાણેની એટલી સેવા કરે. મને ઉભરો આવ્યો છે તમે કરી જ લ્યો, આ સ્વીકારી જ લ્યો એમ નહીં. યો માયા સંતતયા અનુવૃત્યા ભજે તત્પાદ સરોજ ગંધમ. તત્પાદ ભજે તો એવું ન કીધું, તત્પાદ સરોજ ગંધમ. એના ચરણ કમળને ભજે એવું નહીં, એની ગંધને ભજે છે. એની ગંધ ક્યાંની કોર છે એ પ્રમાણે જાય, એની સેવા કરે. કેવો શ્લોક લખ્યો છે. ભગવાન મનુષ્ય રૂપે થાય ત્યારે એ જાણી શકે. ભગવાનનું આવું સ્વરૂપ છે એ કોણ જાણી શકે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? ધામના સ્વેન સદા નિરસ્તકોકમ યત્ર ત્રિસર્ગો મૃષા. સૂર્યના ઘરમાં અંધારું હોય નહીં. સૂર્યને અંધારું જોવું હોય તો એને શાપ છે કે તને નહીં દેખાય કોઈ દે. સૂર્યને શાપ છે કે કોઈ દી તને અંધારું તારે જોવા તારી જિંદગીમાં મળશે નહીં. હોવાનું કેમ કરતા છે? આપણે તો બંધ કરીને હોઈ જાય છે. અને સૂર્ય એનો બેડરૂમ બંધ કરીને હુવે તો પછી અંધારું ન થઈ જાય? એને શાપ છે. એમ ભગવાનને આવો શાપ છે કે એને માયા જોવા મળે નહીં. પણ એવું ભગવાનનું સ્વરૂપ છે એ ઓળખાય કોને? તો આને ઓળખાય. સવેદ ધાતુ પદવીમ પરસ્ય. પદવીમ એટલે સ્વરૂપમ. પદવીમ એટલે સ્વરૂપમ. ભગવાનનું સ્વરૂપ એને જાણે. દુરંત વીર્યસ્ય રથાંગ પાણે. અમિત સામર્થ્ય, એનું કોઈ માપ નહીં. ભગવાન મનુષ્ય રૂપે થાય ત્યારે જન્મે, બાળક થાય, યુવાન થાય ને મરી જાય એવું અજ્ઞાની માણસોને દેખાય અને ભગવાન પોતાને વિશે દેખાડે. પણ ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને ભગવાનના ચરણકમળને ભજે છે ત્યારે તેની માયિક દ્રષ્ટિ મટે છે અને એની એ જ ભગવાનની મૂર્તિ સત, ચિત્ત અને આનંદમય પરમ ચૈતન્ય સ્વરૂપ દેખાય છે. અને મનુષ્ય ભાવો દેખાય છે તે તો પોતાની યોગ માયા છે. વાસ્તવમાં તો ભગવાન જેવા છે તેવાને તેવા જ છે એમ અખંડ અવિનાશી એકરૂપ સમજે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે રૂકમિણી આદિક પટરાણીઓ ભગવાનને લઈને સતી થઈ,
ત્યારે બીજા માયિક દ્રષ્ટિવાળાએ જાણ્યું કે તે મૃત્યુ પામી. પણ દિવ્ય દ્રષ્ટિવાળાએ જાણ્યું જે અત્રેથી અંતર્ધ્યાન થઈને બીજે જણાય છે. મહારાજે શરીર છોડ્યું ત્યારે દાદા ખાચરને અતિ શોક થયો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાડીમાં બેઠકે મોકલા. ત્યાં મહારાજ સભા ભરીને બેઠેલા. વળી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને શોક થયો અને મૂર્છા આવી ગઈ તો મહારાજે તુરંત બેઠા કરીને ઠપકો આપ્યો કે અમને મરી ગયા જાણો છો? અમે મરી જઈએ એવા છીએ? માટે ભગવાનમાં તે ભાવો ત્રિકાળમાં છે જ નહીં. પરંતુ અજ્ઞાની માણસો છે તે ભગવાનને સાકાર સમજે તો માણસ જેવા સમજે અને નિરાકાર સમજે તો બીજા આકાર માયિક છે તેમ ભગવાનના આકારને પણ તેવા જ જાણે. માટે ભગવાનને યથાર્થ જાણ્યા વિના બંને પ્રકારે અવળું પડે છે. અને ભગવાન તો સદા સાકાર જ છે અને કોઈ પણ લોકમાં કાર્યને અર્થે જાય છે તો જે તત્વને ગ્રહણ કરે છે તે પણ દિવ્ય સ્વરૂપ બની જાય છે. જેમ અગ્નિ લોઢામાં પ્રવેશ કરે ત્યારે તો તેનો કાળો વર્ણ અને શીતળ સ્પર્શને દાબીને અગ્નિ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેમ સૂર્ય ઉગે ત્યારે તારાઓ તથા ચંદ્રમા આકાશમાં હોવા છતાં તેના તેજ પોતામાં લીન કરી સૂર્ય પોતે એક જ આકાશમાં ઝળહળે છે. બીજા બધાને પોતાના તેજથી ઢાંકીને લીન કરી દે છે. તેમ ભગવાન જ્યાં જેમાં પ્રવેશ કરે તેને પોતામાં લીન કરી પોતે એકલા જ રહે છે. જ્યારે તેનાથી નોખા પડી જાય ત્યારે જેવા હોય તેવા રહે છે. જે અનહદતા દેખાતી નથી તે તો પરમાત્માની હતી. જે અનહદતા દેખાતી હતી તે તો પરમાત્માની હતી. સૂર્યને કોઈ ઢાંકી શકે ખરું પાછું એમ, પણ ભગવાનના તેજને કોઈ ઢાંકી ન શકે. સૂર્યને તો વાદળા ઢાંકી દે ને. ક્યારેક તો સૂર્ય ચોમાસું હોય તો હાવ રાત જેવું કરી દે હોતી, તો એને ઢાંકી શકે. પણ આ ભગવાનના તેજને કોઈ ઢાંકી ન શકે. ભગવાનના તેજને તો કોણ ઢાંકી શકે? પોતે. એટલે પોતે ક્યારે અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન માયાને હોતી પાછી ભેળી લેતા હોય છે. માટે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સાકરના રસનું નાળિયેર હોય તો તેમાં પાણી, ટોપરું, કાચલી, છોતરા વગેરે વિભાગ દેખાય છે, પણ તત્વભેદ નથી. વ્યવહાર સિદ્ધ કરવા માટેના વિભાગો છે. નહીં તો કહેશે નાળિયેરની ચોટલી ક્યાં? નથી તો વિધિમાં ન ચાલે. માટે વિભાગીકરણ છે. ચોટલી જોઈ પૂજામાં, એટલે ચોટલી હાકરની બનાવી હતી. ત્યાં હાકરનું નાળિયેર છે ને. માટે વિભાગીકરણ છે. તેમ ભગવાનમાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણના ભાવ દેખાય છે તે તત્વોનું જુદાપણું નથી, એક ચૈતન્ય તત્વ જ છે. પણ ભગવાન અલગ અલગ બતાવે છે. એવું સમજે તો તેને ક્યારેય ભગવાનના સ્વરૂપમાં મોહ કે ભ્રાંતિ થતી નથી.